વાતાવરણમાં રમતમાં આકારો, માપન, ગણતરીઓ શીખીને બાળકો હવે ગણિતનો ડર ભૂલી રહ્યા છે। પંચમહાલની નવા નદીસર પ્રાથમિક શાળાએ અભ્યાસની પરંપરાગત શૈલી બદલીને એક અનોખો મેથ્સ પાર્ક તૈયાર કર્યો છે। ખુલ્લા વાતાવરણમાં રમતમાં આકારો, માપન અને ગણતરીઓ શીખીને બાળકો હવે ગણિતનો ડર ભૂલી રહ્યા છે। શિક્ષકોની નિષ્ઠા અને સ્થાનિક કારીગરોના કૌશલ્યથી નિર્માણ પામેલા આ પાર્કે સાબિત કર્યું છે કે જો યોગ્ય પદ્ધતિ હોય તો સરકારી શાળાનું બાળક પણ ટ્યુશન વગર શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે। આવો મેળવીએ આ અનોખી પહેલ વિશે વધુ માહિતી। ગણિત સામાન્ય રીતે અઘરો વિષય માનવામાં આવે છે, પરંતુ પંચમહાલની આ નવા નદીસર પ્રાથમિક શાળા હવે આ મેથ્સ પાર્કની અંદર અમે એવી વસ્તુઓનું નિર્માણ કર્યું છે કે બાળકોને જે અભ્યાસક્રમની અંદર ભણવાનું છે એની સાથે સાથે બાળકો ઇતર પ્રવૃત્તિ પણ કરી શકે, બાળકો સરળતાથી રસથી આ ગણિત છે એ આનંદદાયક પ્રવૃત્તિઓ સાથે કરી શકે, એટલા માટે અમે આ મેથ્સ પાર્કનું આયોજન કર્યું છે। અહીંયા મેથ્સ પાર્કની સુવિધા છે જ્યાં અમે રમતા ગણિત મતલબ કે મેથ્સ શીખી શકીએ છીએ। અહીંના ટીચર્સ બહુ સારા છે। તેના દ્વારા બાળકો ગણિતના ફોર્મ્યુલા અને લંબઘન, સમઘન તે બધું શોધી શકે છે। એના માટે અમારા શિક્ષકો અમને અમારા માતા પિતા હોય એ જ રીતે બધું જ સારી રીતે સમજાવે છે। અમારે કોઈ ટ્યુશનનો કે કોઈ બીજી કોઈ વસ્તુનો અમારે જરૂર પડતી નથી, શાળામાંથી જ બધું શીખવાડવામાં આવે છે। શાળાએ આ ધારણા બદલી નાખી છે। શાળા પરિસરમાં નિર્માણ પામેલા મેથ્સ પાર્કને કારણે બાળકો હવે રમતમાં જ ગણિતના સિદ્ધાંતો સરળતાથી શીખી રહ્યા છે। શાળાના શિક્ષક શાંતિલાલ અને આચાર્ય રાકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કારીગરોએ એબેક્સ, નંબર લાઇન અને ભૂમિતિના વિવિધ મોડેલ્સ તૈયાર કર્યા છે। વર્ગખંડ અને પુસ્તકોથી બહાર નીકળીને બાળકો પ્રવૃત્તિઓ દ્વારા ગણિતનો પ્રત્યક્ષ અનુભવ મેળવી રહ્યા છે। વિદ્યાર્થીઓ જણાવે છે કે મેથ્સ પાર્ક અને શિક્ષકોની સરળ સમજાવટને કારણે વર્ગખંડમાં જ તમામ વિષય વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે, જેથી તેમને ટ્યુશનની કોઈ જરૂર પડતી નથી। આ પ્રાયોગિક અભિગમને પરિણામે શાળાને પીએમસી મોડેલ સ્કૂલનું ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે। અનુભવ આધારિત આ શિક્ષણ પદ્ધતિ સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો નવો રાહ ચીંધવાની સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરી રહી છે। કે પહેલા ગણિત હતું તો એની અંદર શિક્ષકે કહ્યું છે એટલે અથવા તો ચોપડીમાં લખ્યું છે એટલે મારે કંઈક કરવાનું છે, એના બદલે આ એક મેથ્સ પાર્કની એક એવી જગ્યા ઊભી થઈ છે કે ત્યાં અમારે કેટલાક કામ કરવાના છે, એની અંદર ગણિત વણાઈ ગયેલું છે। એ ગણિત શીખવા માટેની જગ્યા છે એવું આપણને મોટેરાઓને ખબર છે, એમના માટે તો એ રમવાની ફરવાની જગ્યા છે અને ત્યાં એ લોકો આ રમતા આ બધા કામ કરતા જાય છે અને એ ગણિત શીખતા જાય છે। અને આવું કરવાના લીધે ગણિત એ બોજ બનવાને બદલે મોજ બની ગઈ છે।